અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. નર્મદા જિલ્લા ભાજપમાં આંતરિક કકળાટ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજપીપળા ખાતે પ્રધાનમંત્રીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ધારાસભ્યનો પ્રોટોકોલ ન જળવાતા અને સ્વાગત પણ ન કરાતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે કાર્યક્રમમાંથી વોકઆઉટ કર્યું હતું. સ્વાગત માટે પુનાર નથી કઈ નથી સ્પેશિયલ પુનાર મંગાયા છે એ નામ નથી બોલાવો છો અહીંયા ગાડી. અમારા સમાજને અપમાનિત કરવાનું કામ કરે છે. આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ. ત્યારે પછી ને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો? ના સાહેબ, તમે પ્રભારી મંત્રી છો ને, તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે. અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે? આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું, કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું. અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે, મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે. ના સાહેબ, આભાર આપનો. થેન્ક યુ. આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર. સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ. આ પેલો છે ને મહામંત્રી પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ, રહેવા દે ને. ચાલો, પ્રમુખના આધારે જ કીધું હોય એ તો. સાહેબ, આ વસ્તુ ખોટી છે. બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું, નંબર સાહેબ આપને પણ વિનંતી કરું, જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં, જિલ્લાને બરબાદ કરવાના, ખરાબ કરવાના ચલો, રહેવા દે. કોઈને કહેવાનો કોઈ મતલબ નથી. આ બધા લોકોને છે ને આખા ગાંધારીની જેમ કાંટા બાંધેલા છે. બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવી નથી. આદિવાસી સમાજ જાય બાળમાં, બધાને એવું છે. કાર્યક્રમમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને ગણપત વસાવાએ ધારાસભ્યની નારાજગી બાદ પણ કોઈ ધ્યાન ન આપતા વિવાદ વકર્યો હતો. દર્શનાબેને જિલ્લા પ્રમુખ નીલ રાવ પર સત્તાનું અપમાન કરવાનું અને મનમાની કરવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. સાથે જ તેમણે ગાંધીનગરના એક મોટા મંત્રીના પીઠબળથી પાર્ટીમાં મનમાની ચાલતી હોવાનું કહી સંગઠન અને ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ગંભીર આક્ષેપો અને આંતરિક વિખવાદ વચ્ચે અંતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે ગાંધી ચોક વડિયા ખાતે ધરણા શરૂ કર્યા હતા. સમસ્ત લોકોની વચ્ચે અવારનવાર, આજે નહીં પરંતુ અવારનવાર આ જિલ્લા પ્રમુખે મહામંત્રી હતા ત્યારે પણ એમણે મારું અનેકવાર અપમાન કર્યું છે. જિલ્લાનો પ્રમુખ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યો છે, મન ફાવે તેમ પોતાની રીતે જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પણ ખૂબ જ નુકસાનકારક છે. અને ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક કરીને એ પોતે પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે અને સ્વાર્થની રાજનીતિના આધાર ઉપર આજે ગમે ત્યાં એ ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન કરતા પણ અચકાતો નથી. કાર્યક્રમ ચાલુ છે, પરંતુ તમે જ વિચારી શકો છો કે જ્યારે આટલી ભરી સભામાં જ્યારે તમારું કોઈનું અપમાન થાય ત્યારે હું તો શું, કોઈ પણ વ્યક્તિ એ વોકઆઉટ કરી શકે છે.